ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિભાગ દ્વારા એશિયાટિક સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। વન વિભાગના ડીસીએફ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ 8 રેન્જમાં 250થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેથી ગરમીમાં વન્યજીવોને પીવાના પાણી માટે ભટકવું ન પડે। નમસ્કાર, મારું નામ વિકાસ યાદવ છે। હું ગીર પૂર્વ વન વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવું છું અને જેમાં બધાને ખબર છે કે હવે ઉનાળાનો સિઝન ચાલુ થઈ ગયો છે અને આપણી જો તપોભૂમિ છે સૌરાષ્ટ્રની અને જો સાવજની ભૂમિ છે, અહીંયા કોઈ પણ પાણીની પ્રોબ્લેમ કે મુશ્કેલી કે અછત નહીં સર્જાય, આ વસ્તુને ધ્યાનમાં રાખીને ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ઘણા બધા પાણીના પોઈન્ટ મેન્ટેન પણ કરવામાં આવી રહ્યા છે, નવા પોઈન્ટ ઊભા પણ કરવામાં આવી રહ્યા છે। ગીર પૂર્વ વન વિભાગમાં 250 આજુબાજુ પાણીના પોઈન્ટ અત્યારે ચાલુ છે। આમાં મોટે ભાગે આપણી જો નવીન ઉર્જા છે, આપણી સૌર ઉર્જા છે, સોલર પાવર જેમને કહેવાય, સોલર આધારિત પાણીના પોઈન્ટો છે। એમને હારે હારે આપણે પવનચક્કી દ્વારા સંચાલિત પોઈન્ટો પણ છે અને અમુક વિસ્તારો જો દુર્ગમ છે, અહીંયા ટેન્કર દ્વારા પાણી પણ ભરવામાં આવી રહ્યું છે। અને ગીર પૂર્વ વન વિભાગ ફક્ત અને ફક્ત આપણું જો હાવજ છે અને મોટો પ્રાણીઓ છે એમના માટે ચિંતિત નહીં છે, પણ આપણા જો નાના જીવડા કહેવાય અને આપણી જો પરાગનયનની આપણી જો એક પદ્ધતિ હોય છે ઇકોસિસ્ટમમાં સારી રીતે ચાલતી રહે, એમના માટે પાણીના કોથળા પણ નાખવામાં આવી રહ્યા છે અને ઘણી બધી ભૂમિ ભેજની કામગીરી, સોઇલ એન્ડ મોઇશ્ચર કન્ઝર્વેશનના વર્ક્સ પણ ગીર પૂર્વ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ધન્યવાદ। પર્યાવરણવિદોએ પણ વન વિભાગના આ સમયસરના આયોજનને બિરદાવ્યું છે, જે વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે અત્યંત આવશ્યક સાબિત થશે। અમરેલીથી દિલીપ જીરુકાનો રિપોર્ટ। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પાણીના જે કૃત્રિમ પોઈન્ટો છે રેવન્યુમાં અને ગીર વિસ્તારમાં જ નદી નાળા જે સુકાઈ જવાની આરે છે, ત્યારે વન વિભાગ દ્વારા ગીરમાં અને બૃહદ ગીરમાં મળીને આશરે 250 જેટલા પાણીના પોઈન્ટ આવેલા છે, જે વન વિભાગ દ્વારા સોર્સ દ્વારા, જેમ કે જ્યાં પવનચક્કી છે ત્યાં એનો સહારો લઈ અને જ્યાં ના હોય ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડી અને મૂંગા પશુઓ પ્રત્યે વન વિભાગ એક સરાહનીય કામગીરી કરી રહ્યું છે।